લેવાનો હોય તો આનંદની વાત છે, પણ બહુ પીરિયડ ટૂંકા ન રાખો, થોડા પીરિયડ લંબાવો તમારા જીવનના સારા લાભ લેવાના. હવે આપણે મહાપૂજાની જે વિધિ થઈ ને એમાં એક આરતી બાકી રાખી છે. 16 ઉપચારની અંદર એક ઉપચાર આરતીનો બાકી રાખ્યો છે. બાકી બધા ઉપચારથી ભૂદેવી પૂજા કરાવી દીધી છે. પછી દક્ષિણાની ખબર નથી મને, એ એક ઉપચાર છે. કારણ કે દક્ષિણા તમારી તો બહુ મોટી છે, તમારું યોગદાન બહુ મોટું છે. હું પૈસાથી સંતોષ નથી માંગતો. આજે તમે મને આપો, તમે પરમ ગુરુને આપો તોય ભલે. હું માંગુ છું તમારી પાસે, હું તો હે માંગુ કૈવલ પ્રભુ એટલું જોજો મારી શ્રદ્ધા છે ના થાય. હું તો માંગુ કૈવલ પ્રભુ. માગવાની વાત તો નાનદાજી મહારાજશ્રીએ કઈ જગ્યાએ કરી છે, પણ મારે એટલું બધું લાંબુ નથી કરવું. માગવાનું શું છે ને એ વિચારવાનું છે, આપવાનું શું, જે માગે એ આપવાનું છે. પરમ ગુરુ પાસે આપણે શું માગવાનું ને આપવાનું શું? હું તમારી પાસે માંગુ છું કે જે તમને કહ્યું ને કે જે કુટેવો છે ને, વ્યસન પડીકી, એ સિવાય કઈ આદતો હોય, વ્યસન કે ફેશન, બંને તમારે જે આપ્યું હોય એ તમે અર્પણ કરી દો આજે. અને એથી વિશેષ નિયમ છે, નિયમ એ તમે પરમ ગુરુ પાસેથી માંગજો. તમારે જે લેવાનો છે નિયમ, એટલે આપવાનું છે ને અર્પણ થઈ જશે. તમે પરમ ગુરુ પાસે એવું માંગો, એવી શક્તિ માંગો કે જે આપવાની તમારામાં હિંમત નથી ને એ પણ હિંમત આવી જશે અને બધું જ અર્પણ થઈ જશે. આપણે તો બધું આપવાનું છે, તન મન ધન ગુરુના શરણોમાં. તન મન ધન ગુરુના શરણો. શું છે ભજન? બહુ મને શબ્દો યાદ નથી. તો ભજન આવે એટલે હોય આમ મોર જેમ આમ ખીલે ને, આમ નાચે ને, મને એમ થાય કે આહા, મોરની જેમ નાચે. મારાથી નચાય તો નહીં તમારે આ, પણ મન તો નાચે હો જરૂર. તમે જેમ નાચતા હો ને એના કરતા વધારે મન તો નાચતું હોય. શરીરની મારી મર્યાદા આવી ગઈ છે એટલે મને એમાં રસ નહીં, પણ મનને તો એકવાર નચાવવું. તમે ભજન ગાઈ જાવ પછી મને એમ થાય કે હજુ તો મજા નથી આવી બરાબર, તો એ મોજ લઈ લેવાની છે. ખાઈ લીધું હોય તો એમ થાય આ તો હજુ ખાવ. ખાઈ લીધા પછી પણ લોકો ખાઈ જાય છે. કેમ? હજુ ખાવાનો આનંદ અધૂરો રહી ગયો. તો દક્ષિણામાં બસ તમે કુટેવોનો ત્યાગ કરો અને પરમ ગુરુની આજ્ઞાનું પાલન કરો. એ જ પ્રાર્થના સાથે આપણે આરતી સંપન્ન કરીશું. કઈ બાકી રહી ગયું છે તો વચ્ચે મને કઈક મગજમાં આવી જશે તો છેલ્લે આરતી પછી કહી દઈશું. તો અહીંયા આપણે આ સત્સંગને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ. અંતમાં એકવાર જો જે બોલાવતા પહેલા આજે ભોજન પ્રસાદ આપણે લેવાના છીએ. મોટું યોગદાન સારું છે એમનું, કારણ કે દર વર્ષે આ ગુરુ પૂર્ણિમાની સેવા દરેક દાતાઓ આપતા હોય છે. ગયા વર્ષે દાતાએ જે સેવા આપી છે એમ કહેવાય છે કે ગયા વર્ષે દાતા આરતીના લાભ લીધા વિના રહી ગયા હતા. જો કે સેવા આપી છે એને તો આરતીનો લાભ મળી જ ગયો છે, બાકી નથી રહ્યો. છતાં પણ એક એમનો જે આનંદ છે ને એ અધૂરો રહી જાય અને આપણે ભૂલી જઈએ તો આપણી ક્ષતિ છે. એટલે એમને પણ આ વખતે આરતીની અંદર લાભ આપીશું. અને આજના જે દાતા છે આમ તો કૈવલ ભરોસે રસોઈ આવેલી છે, એટલે જેમણે આપી છે એમને ખૂબ ધન્યવાદ છે. અને હું આ જે ભાવના છે ને, ઉમદા ભાવના, એમને પણ વંદન કરું છું કે અમારી ભાવના છે કે અમારું નામ જાહેર, અમારે કામ કરવું છે, અમારે નામ નથી જોઈતું. નામ સારી વસ્તુ છે. આ દુનિયામાં સારા કામમાં નામ રહી જાય ને એ પણ સારી વસ્તુ છે. નામ રહંતા, નાણાં રહંતા. નામ રહેશે તો દુનિયામાં કોઈકને પ્રેરણા મળશે. નાણું તો રહેવાનું જ છે. નાણાથી નામ રહી જાય તો આનંદની વાત છે, પણ જેને નામે નથી રાખવું ને એની તો જગમાં કીર્તિ રહી જાય છે. છતાં
મહાપુરુષે કોઈ નામની ઈચ્છા નથી રાખી, પણ એની નામના તો અખંડ રહી ગઈ છે. નામના જે લગાડેલી હોય ને નામ રહેશે ત્યાં સુધી, પણ જેને નામના નથી રાખીને એની કીર્તિ તો શાશ્વત બની જાય છે. આ જગતમાં ઉદાહરણો સત્સંગમાં એમના અપાય છે જેની નિષ્કામ ભાવના છે, જેને કામ કરવું છે, નામ નથી જોઈતું. એટલે કૈવલના ભરોસે જેને કામ કર્યું છે ને એના બધા જ કામ કૈવલના ભરોસે સફળ થઈ જાય. એવી આજે ભગવાનની પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ आद्य सकल स्वराज करुणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य पासी नारायण दास जी महाराज की जय। श्री बलदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की श्री प्रयाग दास जी महाराज की श्री शीतल दास जी महाराज की श्री अविचल दास जी महाराज की श्री धर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्वदेवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गादी शास्त्रापुरी की श्री कैवल धाम की श्री दिव्य सत्संग कथा पूर्णावर्ती का सत कैवल साही प्रभु जय करुणा के Jaya
બેસી જાઓ. આરતી પરમ ગુરુને આમ આપી દો હાથે તમારા હાથે. અને તમે લઈ લો. પૂછવા માટેના તો એ પણ મૂકી રાખજો બાજુમાં, અમે ઉઘરાવી દઈશું. દર વર્ષે નવા ખરીદવાના પડે. અહીં મૂકી દો ને અહીં આગળ. લેતા આવો આગળ. શ્રીફળ આપી દો, શ્રીફળ, રૂમાલ અને પરમગુરુ પ્રતિમા લેતા આવજો. છોકરાને સાફ કરવા માટે લઈ જાઓ. નાક તો લઈ જજો. અને ના જોઈએ તો તમે સાચી વાત.